હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે નંદ સમીકરણ વિશે માહિતી મેળવી હતી અને ડેનિયલ સેલ માટે નંદ સમીકરણ પણ જોયું હતું. નંદ સમીકરણ શું છે તો એકવાર ફરીથી જોઈ લઈએ. નંદ સમીકરણ યાદ રાખવાનું છે. કોઈ પણ કોષ માટે તમારે EMF કે કોષનો પોટેન્શિયલ મેળવવો હોય તો એના માટે નંદ દ્વારા એક સમીકરણ આપવામાં આવે છે કે E સેલ બરાબર E નોટ સેલ માઈનસ 2.303 RT છેદમાં NF ગુણ્યા log Q. Q શું છે? પ્રક્રિયા ભાગફળ આપણે કહીએ છીએ Q ને. R છે અચળાંક જેની કિંમત હોય છે 8.314. T છે ટેમ્પરેચર, N છે પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એ, અને F છે ફેરાડે વિદ્યુતભારનો જથ્થો. 1 ફેરાડે બરાબર 96500 કુલમ્બ થાય. જો ટેમ્પરેચર આપણને આપેલું હોય 298 કેલ્વિન તો આ સૂત્રને આપણે લખી શકીએ E સેલ બરાબર E નોટ સેલ માઈનસ 0.059 બાય N log Q. અને આ સૂત્રમાં E નોટ સેલ મેળવવા માટે આપણે જે સૂત્ર યુઝ કરીએ છીએ E નોટ સેલ as per NCERT book SRP cathode minus SRP anode. આ સૂત્રનો આપણે મોસ્ટલી વધારે યુઝ કરીએ છીએ. તો આટલા સૂત્ર આવડવા ખૂબ જ જરૂરી છે. જો આ સૂત્ર આવડતા હશે તો જ આપણે આગળ ક્વેશ્ચન સોલ્વ કરી શકશું. બીજું SRP કેથોડ અને SRP એનોડ ક્વેશ્ચનની અંદર આપેલું હશે તો E નોટ સેલ તો તમે આસાનીથી ગણી શકશો. ઇન કેસ ઘણીવાર એવું બને કોઈ ક્વેશ્ચન માટે E નોટ સેલ પણ આપેલું હોય તો પછી SRP કેથોડ એનોડની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ E નોટ સેલ ઉપરથી કેલ્ક્યુલેશન થઈ શકે. આવો તો આજના લેક્ચરની અંદર આ ક્વેશ્ચનના કેટલાક બીજા સ્વરૂપ બનાવવાના છે અને કેટલાક ક્વેશ્ચન આપણે આમાંથી દાખલા NCERT બુકમાં આપેલા છે એ જોવાના છે. સૌથી પહેલા જોવાનું છે કોયડા નંબર 3.1. ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે તમે NCERT બુક સાથે રાખવી જેથી કરીને તમે ક્વેશ્ચનમાં શું ડેટા આપેલો છે, શું પૂછેલું છે એ માહિતી બુકમાંથી પણ જોઈ શકો. નીચે કોષની પ્રક્રિયા દર્શાવેલ છે. પ્રક્રિયા આપણી પાસે છે કોયડા નંબર 3.1. બીજું લાસ્ટ લેક્ચરમાં આપણે કોષની પ્રક્રિયા હોય એનામાંથી કોષ કઈ રીતે દર્શાવે એ પણ શીખ્યા હતા અને કોષ દર્શાવેલો હોય તો એના ઉપરથી પ્રક્રિયા કઈ રીતે લખવી એ પણ શીખ્યા હતા. એ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે આ ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની અંદર પ્રક્રિયા આપી દીધી છે Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ એની સાંદ્રતા છે 0.0001 મોલર. આમાંથી બને છે Mg+2 એની સાંદ્રતા છે 0.130 મોલર અને પ્લસ બીજું બને છે 2Ag સોલિડ. અને E નોટ સેલ આપણને આપેલો છે. જો E નોટ સેલ બરાબર 3.17 વોલ્ટ હોય તો આપણે મેળવવાનું છે E સેલ બરાબર કેટલો હશે. આ સિવાય રકમ આપેલી છે. રકમ ઉપરથી આપણે એનોડ કેથોડ નક્કી કરશું. એનોડ કેથોડ નક્કી કરવા સિવાય રકમ ઉપરથી બીજી આપણને કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એની માહિતી મળશે. ટેમ્પરેચર વિશે રકમની અંદર કોઈ જ માહિતી આપેલી નથી. જ્યારે પણ ટેમ્પરેચરની માહિતી ન આપે ત્યારે હંમેશા આપણે લઈશું 298 કેલ્વિન. યાદ રાખવાનું. જો ટેમ્પરેચર અલગ આપેલું હોય જેમ કે 300 કેલ્વિન આપેલું છે, 350 કેલ્વિન આપેલું છે તો એ તાપમાન લઈને
દાખલો ગણાશે, પરંતુ જો ટેમ્પરેચર આપેલું જ ન હોય તો હંમેશા લઈશું 298 કેલ્વિન. તો આવો આના માટે આપણે ઈ સેલ જોઈએ છે. ઈ સેલ માટે આપણે નંદ સમીકરણ યુઝ કરશું. ઈ સેલ બરાબર સૂત્ર છે આપણી પાસે ઈ નોટ સેલ માઈનસ 0.059 છેદમાં n ઇન્ટુ log q. આ સૂત્ર ઉપરથી કેલ્ક્યુલેશન કરી શકાય. ઈ સેલ એની વેલ્યુ મેળવવાની છે. ઈ નોટ સેલ આપણને ડાયરેક્ટલી આપી દીધું છે. n આ રિએક્શન માટે કેટલા થશે? રિએક્શન ધ્યાનથી જોશો. 1 mg છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એનોડ કેથોડ કઈ રીતે નક્કી થાય આમાં? એનોડ કેથોડ માટે જેનું ઓક્સિડેશન થતું હોય એનોડ ઉપર, રિડક્શન થતું હોય કેથોડ ઉપર. એનોડ ઉપરની રિએક્શન કઈક આવી હશે. 1 mg છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. સામે Ag 1 ઇલેક્ટ્રોન મેળવે, પરંતુ Ag ના અહીંયા 2 મોલ છે, મતલબ 2 મોલ થઈને ટોટલ 2 ઇલેક્ટ્રોન મેળવશે. ટોટલ ઇલેક્ટ્રોન નો ફેરફાર રિએક્શન માટે કેવો હોય? તો Mg એ ટોટલ 1 મોલ Mg એ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો સામે 2 મોલ Ag એ થઈને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. મતલબ આ રિએક્શન માટે ટોટલ ઇલેક્ટ્રોન નો જે ફેરફાર હશે એ આવશે 2. અને Q પ્રક્રિયા ભાગફળ, એમાં આપણે 2 સોલિડ છે એને ધ્યાનમાં લઈશું નહીં, માત્ર આયન ને ધ્યાનમાં લઈશું. નિપજ છેદમાં પ્રક્રિયા કેવો આવશે? મતલબ Mg+2 ની સાંદ્રતા છેદમાં Ag ના 2 મોલ છે, તો કઈ રીતે લખાય? Ag+ ની સાંદ્રતા એનો વર્ગ. આ રીતે Q મળશે. અહીંયા Mg+ ની સાંદ્રતા 0.130 છેદમાં 0.00001 એનો સ્ક્વેર. આ થઈ ગયું પ્રક્રિયા ભાગફળ Q. આ બધી જ કિંમત ઈ સેલ ના સૂત્રમાં મૂકી દો તો ઈ સેલ બરાબર આવશે, ઈ નોટ સેલ આપેલું છે 3.17 વોલ્ટ માઈનસ 0.059 છેદમાં n આપેલું છે 2 log 0.130 છેદમાં 1 સ્ક્વેર. ચલો સાદુરૂપ આપતા તો આઈ થિંક તમને આવડતું હશે. 12મા ધોરણમાં ભણો છો, સિમ્પલ છે, આવડી જાય ને. જાતે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઈ સેલ નો આન્સર શું આવશે? આન્સર કહી દઉં છું તમને. 2.96 વોલ્ટ આવશે આન્સર. એના ઉપરથી જાતે કેલ્ક્યુલેટ કરી લેવું. ઈ સેલ બરાબર આવશે 2.96 વોલ્ટ. ચલો એના પછી જે આપણે આગળ કેટલાક સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન આપેલા છે એ જોવાના છે. સ્વાધ્યાયમાં ક્વેશ્ચન છે 3.5. 4 અલગ અલગ સેલ આપેલા છે. સેલનું નિરૂપણ, કોષ નિરૂપણ દર્શાવેલું છે. એનસીઈઆરટી બુક પેજ નંબર 93, ક્વેશ્ચન નંબર 3.5. નીચેના કોષના 298 કેલ્વિન તાપમાને નંદ સમીકરણ અને EMF લખો. નંદ સમીકરણ હું બનાવી દઈશ, અહીંયા સુધી લાવી દઈશ. આગળ EMF તમારે મેળવવાનો. ચલો પહેલો સેલ ટ્રાય કરીએ આપણે. એનસીઈઆરટી બુક એમાં ક્વેશ્ચન નંબર એક્સરસાઇઝમાં 3.5. ટેમ્પરેચર બધા જ સેલનું 298 આપી દીધેલું છે, મતલબ ડાયરેક્ટ તમે આ ઇક્વેશન યુઝ કરી શકશો. પહેલો 3.5 નો પહેલો છે Mg સોલિડ, એમાંથી બને છે Mg+2, સાંદ્રતા છે 0.001 મોલર.
કેથોડ સાઈડ છે Cu+2 સાંદ્રતા છે 0.0001 મોલર તો 1 મોલર અને એમાંથી બને છે Cu સોલિડ. આના માટે જે ક્વેશ્ચન છે એની અંદર E0 સેલ SRP કેથોડ SRP એનોડ ની માહિતી અત્યારે આપેલી નથી. તો આ ક્વેશ્ચન માટે તો તમે આગળ એક EMF સિરીઝ આપેલી છે એના ઉપરથી પણ એની માહિતી જોઈ શકો છો. બાકી જે એક્ઝામ ની અંદર ક્વેશ્ચન આવશે એમાં કાં તો તમને E0 સેલ આપેલો હશે અથવા SRP કેથોડ SRP એનોડ આપી દીધેલું હશે. એ ડેટા હશે તો જ તમે E0 સેલ મેળવી શકો. શક્ય છે કે અહીંયા SRP કેથોડ ને SRP એનોડ ની જગ્યાએ એકાદો SOP પણ આપેલો હોય તો SOP ને SRP માં કઈ રીતે ચેન્જ કરવો એ તમે સારી રીતે જાણો છો. ચલો તો આની વાત કરીએ આ ક્વેશ્ચન માટે. ક્વેશ્ચન માટે પહેલા આપણે નળ સમીકરણ બનાવવું છે. નળ સમીકરણ બનાવતા પહેલા પહેલું કામ આપણે કરશું સેલ રિએક્શન. કોષની અંદર પ્રક્રિયા શું થતી હશે એ જોઈ લઈએ. પ્રક્રિયા માટે કીધું હતું આ બે સાઈડ એનોડ છે આ કેથોડ છે બંને સાઈડના પહેલા હશે એ પ્રક્રિયક હશે અને બીજું હશે એ નિપજ હશે. તો પ્રક્રિયકમાં અહીંયા આપણી પાસે છે Mg+Cu+2 aqueous. આમાંથી શું બનશે Mg+2 aqueous plus Cu solid. ચલો હવે આનું નળ સમીકરણ બનાવીએ. નળ સમીકરણ બનાવવા માટે પ્રક્રિયા માટે Q જોશે. એક તો M ઇલેક્ટ્રોનનો ફેરફાર આમાં સીધો જ બે ઇલેક્ટ્રોનનો ફેરફાર દેખાય છે. Mg બે ઇલેક્ટ્રોન ગુમાવે છે કોપર બે ઇલેક્ટ્રોન મેળવે છે. ત્યારબાદ Q પ્રક્રિયા માટે પ્રક્રિયા ભાગ પર Mg+2 ની સાંદ્રતા છેદમાં આવશે કોપર+2 ની સાંદ્રતા. આ પ્રક્રિયા માટેનો Q થઈ ગયો. E સેલ નું સમીકરણ છે આપણી પાસે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 છેદમાં n log Q. તો આની અંદરથી તમે નળ સમીકરણ બનાવી શકો. આ સૂત્ર પરથી E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 છેદમાં m બરાબર આવશે 2 અને log આવશે Mg+2 ની સાંદ્રતા છેદમાં કોપર+2 ની સાંદ્રતા. હવે જો E સેલ મેળવવો હોય તો E સેલ કઈ રીતે મળશે? E સેલ મેળવવા માટે એક તો આ બંને સાંદ્રતા મૂકશો અને E0 સેલ જોશે. તો પહેલા આપણે E0 સેલ મેળવીએ. E0 સેલ માટે ડેટા હું તમને કહી દઉં છું. એક તો તમારી પાસે E0 Mg+2 માંથી Mg એની વેલ્યુ છે -2.36 વોટ અને બીજું છે કોપર. તો કોપર નો રિડક્શન પોટેન્શિયલ Cu+2 માંથી Cu. આ ડેટા યાદ રાખવાની જરૂર નથી, ક્વેશ્ચન ની અંદર આપેલો હશે 0.34 વોટ. ચલો તો E0 સેલ માટેનું સૂત્ર શું છે? E0 સેલ બરાબર SRP કેથોડ માઈનસ SRP એનોડ. E0 સેલ નું સૂત્ર SRP કેથોડ માઈનસ SRP એનોડ. SRP કેથોડ આ કેથોડ સાઈડ છે, આ એનોડ સાઈડ છે. SRP કેથોડ કેટલો છે? 0.34 માઈનસ SRP એનોડ છે -2.36 એટલે 0.34 પ્લસ 2.36 થશે. તેના ઉપરથી જે આન્સર આવશે આટલા વોલ્ટ મળી ગયો તમને. E0 સેલ આ વેલ્યુ અહીંયા મૂકી દો 0.059 છેદમાં 2 log Mg+2 ની સાંદ્રતા આપેલી છે 0.001 અને Cu+2 ની સાંદ્રતા છે 0.301. તો E0 સેલ બરાબર E સેલ બરાબર E0 સેલ અહીંથી કેટલો આવશે 2.56
આઈ થિંક 2.70 થશે. E નોટ સેલ આવશે 2.70 માઈનસ આગળ શું કરવાનું છે 0.059 છેદમાં 2 log Mg+2 ની સાંદ્રતા 0.001 છેદમાં Cu+2 ની સાંદ્રતા 0.001 આનો ઉપરથી મળશે E સેલ. બરાબર. તો આ રીતે E સેલ કેલ્ક્યુલેટ કરી શકાય છે. ખૂબ જ સિમ્પલ છે. ખાલી સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે. ચલો ફટાફટ નોંધ કરી લો, ત્યાર પછી આગળ જોઈએ આપણે. તો સ્વાધ્યાયની અંદર આવા જ બીજા 3 દાખલા છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે. હોમવર્કની અંદર રિડક્શન પોટેન્શિયલ જેટલાના ન ખ્યાલ હોય એ બધા જ આગળ EMF શ્રેણીની અંદર અથવા તો ટેક્સ્ટ બુકની પાછળ આપેલા હશે, એમાંથી જોઈ લેવા. પરંતુ એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખો કે કોઈ એક મેટલ છે, જેમ કે કોપરની વાત કરતા હોય તો કોપરની અંદર 2 રિડક્શન પોટેન્શિયલ હોઈ શકે. એક Cu+1 માંથી Cu આના માટે કંઈક અલગ પોટેન્શિયલ હશે અને બીજું હોય Cu+2 માંથી Cu આના માટેનો પોટેન્શિયલ પણ અલગ હોય. તો આમાંથી તમે જે તમારી પાસે ટેબલ હશે એની અંદર આ બંને પોટેન્શિયલ આપેલા હશે, તો આમાંથી કયો પોટેન્શિયલ યુઝ કરવો એના માટે અહીંયા રિએક્શનમાં કઈ રિએક્શન થાય છે એ ધ્યાનથી સમજવું, એ પ્રમાણે પોટેન્શિયલ યુઝ કરવાના રહેશે. તો બાકીના 3 દાખલા તમારે હોમવર્કની અંદર કરવાના છે. નેક્સ્ટ આપણે E સેલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ જોવાનો છે અને બીજો સંબંધ E સેલ અને ગિબ્સની મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ જોવાનો છે. ગિબ્સ ફ્રી એનર્જી. ડેનિયલ સેલ માટે તમે આ વસ્તુ જાણો છો. ડેનિયલ સેલ ની અંદર રિએક્શન શું થાય છે? ડેનિયલ સેલમાં રિએક્શન થતી હોય છે ઝિંક પ્લસ Cu+2, એમાંથી બને ઝિંક+2 અને Cu. માની લો કે આ રિએક્શન સંતુલનની અંદર છે. સંતુલનમાં ક્યારે કહેવાય? જેટલા વેગથી આ રિએક્શન થાય એટલા જ વેગથી બેકવર્ડ રિએક્શન પણ આવવાની છે. મતલબ ઝિંક માંથી Zn+2 બને છે, એની સાથે સાથે Zn+2 માંથી ઝિંક પણ બનતું જાય છે. કોપર+2 માંથી કોપર બને છે, એની સાથે સાથે કોપર માંથી કોપર+2 પણ બનતું જાય છે. અને તમને તો ખ્યાલ છે જ્યારે આપણે રિએક્શનને ઉલટી કરીએ, જેમ કે ઓક્સિડેશન રિએક્શન હોય ત્યારે જે પોટેન્શિયલ હોય, હવે રિએક્શનને પલટાવી દે, રિડક્શનમાં ફેરવી નાખે તો પોટેન્શિયલનું મૂલ્ય એટલું ને એટલું રહે, સાઇન બદલાય છે. એટલે આમાંથી જે ફોરવર્ડ ડાયરેક્શનની રિએક્શન છે એનો E નોટ સેલ અથવા તો E સેલ ની વાત કરીએ આપણે. E સેલ ફોરવર્ડ રિએક્શન માટે 1.1 વોલ્ટ છે એવું માની લઈએ, તો બેકવર્ડ માટે કેટલો થાય? E સેલ બરાબર મૂલ્ય આટલું ને આટલું, નિશાની ઉલટાઈ જાય, -1.1 વોલ્ટ. તો આમાં E સેલ નેટ કેટલો મળે? 0. શું કામ 0? કારણ કે એક રિએક્શન થી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, તો બીજી રિએક્શન એટલો ને એટલો વોલ્ટેજ રિએક્શન માટે યુઝ કરી દે, નેટ 0 થઈ જવાનું છે. એટલે જ્યારે પણ રિએક્શન સંતુલનની અંદર હશે ત્યારે એના માટે શું 0 થશે? E સેલ 0 થશે. યાદ રાખજો, સંતુલિત રિએક્શન માટે E સેલ 0 થાય છે, E નોટ સેલ 0 નથી થતું. એટલે રિએક્શન જ્યારે પણ સંતુલનમાં હશે, હવે આપણે જોઈએ છે E સેલ અથવા તો E નોટ સેલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ.
સંતુલિત પ્રક્રિયા માટે આપણે શું કહી શકીએ? ઈ સેલ પ્રક્રિયાનો 0 હશે. ઈ સેલ પ્રક્રિયા માટે 0 થાય. માન લો કે કોઈ એક રિએક્શન છે જે સંતુલનની અંદર છે. આ રિએક્શન માટે ઈ સેલ બરાબર આપણે લઈશું 0. પછી પ્રક્રિયા ભાગફળ Q બરાબર લખવું હોય તો શું લખાય? પ્રક્રિયા ભાગફળ Q બરાબર થશે C ની સાંદ્રતા ગુણ્યા D ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા ગુણ્યા B ની સાંદ્રતા. અને સંતુલિત પ્રક્રિયા માટે જ પ્રક્રિયા ભાગફળને આપણે શું કહીએ છીએ? સંતુલિત પ્રક્રિયા માટે Kc કેટલો થશે? સોરી, Q છે એ શું થશે? સંતુલન અચળાંક Kc. Q ના બદલે ડાયરેક્ટલી લખી શકાય Kc. હવે સૂત્ર આપણી પાસે હતું, મેઈન સૂત્ર યુઝ કરીએ આપણે. ઈ સેલ બરાબર સૂત્ર છે ઈ નોટ સેલ માઈનસ 2.303 RT છેદમાં NF log Q. જો પ્રક્રિયા સંતુલનમાં હોય, પ્રક્રિયાને આપણે લઈ લઈએ સંતુલનમાં. સંતુલન સમયે પહેલી વસ્તુ ઈ સેલ કેટલો થઈ જાય? 0. મતલબ આ પ્રક્રિયાની અંદર શું લખી શકો તમે? ઈ સેલ ના સ્થાને 0 બરાબર ઈ નોટ સેલ. ઈ નોટ સેલ 0 નહીં થાય એ વસ્તુનો ખાસ ધ્યાન આપવું. ઈ નોટ સેલ તમે સ્ટાન્ડર્ડ કન્ડિશન ની અંદર માપેલો છે. ઈ નોટ સેલ માઈનસ 2.303 RT છેદમાં NF ln Q. Q ની જગ્યાએ શું લખી શકાય? Kc. તો થશે log Kc. ચલો હવે આ જે પાર્ટ છે માઈનસ પાર્ટ એને બરાબરની સામેની બાજુ લઈ જાવ તો શું બની જાય? પ્લસ બની જશે. તો તમને સૂત્ર મળશે E નોટ સેલ બરાબર પ્લસ 2.303 RT છેદમાં NF log Kc. તો આ સૂત્ર યાદ રાખશું આપણે. બીજું સૂત્ર આને સિવાયનું, આ જે ડેટા છે માની લો કે આની અંદર ટેમ્પરેચર આપણને આપી દીધું છે 298 કેલ્વિન. તો આ ડેટાના 2.303 RTF એની કિંમત કેટલી આવે છે આપણી પાસે? 0.059. તો આટલા ટેમ્પરેચરે ઈ નોટ સેલ નું સૂત્ર બનશે ઈ નોટ સેલ બરાબર 0.059 છેદમાં n log Kc. તો એક આ સૂત્ર પણ યાદ રાખીશું. આના પછી સંબંધ જોવાનો છે આપણે ઈ સેલ અને ગિબ્સની મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ. હાલાકી આ વસ્તુ તો તમે પહેલા પણ ભણી ગયેલા છો થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ની અંદર, છતાં અત્યારે ફરીથી રિપીટ કરી દઈએ છીએ આપણે. થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ની અંદર એક સૂત્ર આવતું હતું, આઈ થિંક તમને યાદ હોવું જોઈએ. ડેલ્ટા G બરાબર અથવા તો ડેલ્ટા G નોટ પણ લઈ શકીએ આપણે. ડેલ્ટા G નોટ બરાબર માઈનસ 2.303 RT log Kc. સૂત્ર થર્મોડાયનેમિક્સ ચેપ્ટર નું છે.
ડેલ્ટા જી નોટ બરાબર -2.303 RT log Kc. તો અત્યારે હમણાં થોડીક વાર પહેલા જ આપણે E નોટ નું સૂત્ર શું બની ગયા? E નોટ સેલ બરાબર 2.303 RT છેદમાં NF ગુણ્યા log Kc. સૂત્ર પડી ગયા. આમાંથી 2.303 આને બંને બાજુ નિશાની ઉલટાઈ દો તો માઈનસ ડેલ્ટા જી નોટ બરાબર શું થશે? 2.303 RT log Kc. તો 2.303 RT log Kc એટલે આટલો પાર્ટ. આટલા પાર્ટની સ્થાને તમે શું લખી શકો છો? માઈનસ ડેલ્ટા જી નોટ. તો માઈનસ ડેલ્ટા જી નોટ ક્યાં કિંમત મૂકી દો તો હવે E નોટ સેલ બરાબર મળશે તમને E નોટ સેલ બરાબર માઈનસ ડેલ્ટા જી નોટ છેદમાં NF. NF ને અને માઈનસ સાઇન ને આ સાઈડ લઈ લો તો ડેલ્ટા જી નોટ બરાબર એક સૂત્ર બને છે માઈનસ NF E નોટ સેલ. જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હશે ત્યારે શું થશે? પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે એના માટે ડેલ્ટા જી ની વેલ્યુ ડેલ્ટા જી ધ્યાનથી સમજો હું કોની વાત કરું છું? ડેલ્ટા જી ની વેલ્યુ થતી હશે 0. જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો ડેલ્ટા જી આવે માઈનસમાં અને પ્રક્રિયા આપમેળે ન થતી હોય તો ડેલ્ટા જી આવે ધન. આ વસ્તુ આપણે ભણી ગયા છીએ. આ સૂત્ર ઉપરથી આપણે બીજું એક સૂત્ર બનાવશું. માની લો કે અહીંયા નોટ નથી તો અહીંયા પણ નોટ નહીં આવે, મતલબ પ્રમાણિત અવસ્થા નથી. તો એક તો આ સૂત્ર યાદ રાખવાનું છે અને બીજું આના જેવું જ સૂત્ર ડેલ્ટા જી બરાબર બનશે માઈનસ NF E સેલ. આપણે યાદ રાખીશું. આ સૂત્રને આપણે અહીંથી તારવી શકીએ છીએ પરંતુ એની જરૂર નથી, આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ. હવે સંતુલિત પ્રક્રિયા માટે આ પ્રક્રિયાની 3 અવસ્થા હોઈ શકે, 3 કન્ડિશન હોઈ શકે. એક પ્રક્રિયા સંતુલનમાં હોય કે આપમેળે થતી હોય અથવા તો આપમેળે ન થતી હોય. એટલે પહેલું લઈએ છીએ આપણે સૂત્રને થોડું આ સાઈડ લખીએ જેથી જગ્યા મળી જાય આપણને. ડેલ્ટા જી બરાબર સૂત્ર છે આપણું માઈનસ NF E સેલ. ત્રણ કન્ડિશન હવે આની અંદર. પહેલું, પ્રક્રિયા સંતુલનમાં હોય. પ્રક્રિયા સંતુલનમાં હોય મતલબ એવી રિએક્શન માટે ડેલ્ટા જી માટે શું કેવું છે તમારું? ડેલ્ટા જી 0 થશે. હવે આ સૂત્રની અંદર n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર જ ન થતો હોય તો રેડોક્સ રિએક્શન નહીં થાય. એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર તો ફરજિયાત છે. F એક અચળાંક છે જેની કિંમત છે 96500 કુલમ. એટલે આ બેની વેલ્યુ ક્યારેય 0 નહીં હોય. તો ડેલ્ટા જી 0 છે મતલબ E સેલ કેટલો હોવો જોઈએ? 0. એટલે સંતુલિત પ્રક્રિયા માટે E સેલ ની કિંમત કેટલી આવશે? 0. પછી બીજું છે પ્રક્રિયા આપમેળે થતી હોય. સ્પોન્ટેનિયસ રિએક્શન. સ્પોન્ટેનિયસ રિએક્શન માટે ડેલ્ટા જી ની કિંમત હોય છે નેગેટિવ. હવે આની કિંમત નેગેટિવ લાવવા માટે E સેલ તમારી પાસે ફરજિયાત શું હોવું જોઈએ? પોઝિટિવ. શું કામ એવું? E સેલ નેગેટિવ હોય તો ન ચાલે. E સેલ ફરજિયાત પોઝિટિવ હોય તો જ ડેલ્ટા જી નેગેટિવ મળશે, કારણ કે આ પ્લસ ગુણ્યા માઈનસ થશે તો આન્સર માઈનસ માં આવશે. એટલે આપમેળે થતી પ્રક્રિયા હશે તો એમાં E સેલ આપણને પોઝિટિવ મળે છે તો આપણે એવું માનશું કે એટલો ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા એટલો પોટેન્શિયલ ડિફરન્સ આપણને મળે છે.
જો પ્રક્રિયા આપમેળે ન થતી હોય, આપમેળે ન થાય પ્રક્રિયા ત્યારની વાત છે, ત્યારે ડેલ્ટા જી ની કિંમત હોય છે પોઝિટિવ. ડેલ્ટા જી પોઝિટિવ લાવવા માટે અહીંયા આ ઋણ હોય, ઋણ ગુણ્યા ઋણ ધન થાય, એટલે આની કિંમત ફરજિયાત આપણી પાસે કેવી હોવી જોઈએ? નેગેટિવ. એ નેગેટિવ હોય ઈ સેલ તો જ ડેલ્ટા જી ધન થાય, મતલબ પ્રક્રિયા આપમેળે થતી હશે નહીં. તો આનો મતલબ જ્યારે પણ કોઈ કોષ માટે ઈ સેલ ની કિંમત ઋણમાં મળે, મતલબ આપણે એવું વિચારશું પ્રક્રિયા થતી નથી, ઉલટાની ઊંધી પ્રક્રિયા થાય છે જે થવી જોઈતી હોય. જેમ કે ડેનિયલ સેલ ની વાત કરો, ડેનિયલ સેલમાં ઝિંક નું ઓક્સિડેશન, કોપર નું રિડક્શન થાય, એનો વોલ્ટ હોય છે +1.1 વોલ્ટ, અને આપણને જો વોલ્ટેજ મળે -1.1 વોલ્ટ, મતલબ રિએક્શન ઊંધી થાય છે, કોપર નું ઓક્સિડેશન, ઝિંક નું રિડક્શન. તો એવા કેસમાં તમારે બહારથી એટલો વોલ્ટેજ આપવો પડે છે, એટલા માટે આ વોલ્ટેજ હોય છે માઇનસ, અને પ્લસ મતલબ એટલો વોલ્ટેજ આપણને મળે છે. તો આમાં જેટલા પણ બોક્સ વાળા સૂત્ર છે ખાસ યાદ રાખવાના છે ને આ ડેટા યાદ રાખશું. ફટાફટ નોટ કરો. ત્યાર પછી થોડા ઘણા આના ક્વેશ્ચન જોઈએ. માની લો કે આ ફોર્મ્યુલા છે, એની અંદર તમને ટેમ્પરેચર 298 કેલ્વિન આપી દીધું ને કેસી આપ્યું, તો ઈ નોટ સેલ મેળવતા આવડવું જોઈએ. આ ફોર્મ્યુલાની વાત કરીએ, આ ત્રણ કિંમત હોય તો ડેલ્ટા જી નોટ મેળવતા આવડવું જોઈએ. રિએક્શન આપી દીધી છે, એના માટે ડેલ્ટા જી આપી દીધો છે, એનએફ આપી દીધો, તો અહીંથી ઈ નોટ સેલ મેળવી શકો, અને ઈ નોટ સેલ ઉપરથી પાછું તમે ઈ સેલ પણ મેળવી શકો. એટલે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે. નોટ કરો. એનસીઆરટી ના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3.2 બુક સાથે રાખવી જેથી કરીને વધારે આઈડિયા આવે. પેલા જેટલા પણ સૂત્ર આપણે ભણી ગયા અહીંયા લખી દઉં છું. સૂત્ર ભણી ગયા, ઈ નોટ સેલ બરાબર 2.303 RT છેદમાં NF log Kc. 298 કેલ્વિન તાપમાને શું થવાનું છે તમે સાચી રીતે જાણો છો. પછી ડેલ્ટા G બરાબર -NFE સેલ અને ડેલ્ટા G નોટ બરાબર -NFE નોટ સેલ. ચલો ક્વેશ્ચન નંબર 3.2 માં રકમમાં આપણને આપેલું છે, રિએક્શન આપેલી છે કોપર સોલિડ 3.2 copper solid plus 2Ag plus. copper solid માંથી આપેલું છે 2Ag plus અને એમાંથી બને છે Cu+2 અને 2Ag. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણવાનો છે, મતલબ Kc મેળવો. અને પ્રક્રિયા માટે ઈ નોટ સેલ આપી દીધું છે, ઈ નોટ સેલ બરાબર છે 0.46 વોટ. ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે. કયો સૂત્ર યુઝ કરશો તમે? ઈ નોટ સેલ આપેલું છે, રિએક્શન આપેલી છે, Kc મેળવવાનું છે. તો Kc વાળું સૂત્ર આવે, સ્વાભાવિક છે.
બીજું રિએક્શન માટે n કેટલો થશે? રિએક્શન માટે n કેટલો થાય? કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, સામે Ag 2 ઇલેક્ટ્રોન મેળવે છે, 2 મોલ છે Ag એટલા માટે. તો આ થઈ ગયું રિએક્શન નો. 298 કેલ્વિન તાપમાન આપેલું હોય તો તમે ડાયરેક્ટ સૂત્ર યુઝ કરી શકો E નોટ સેલ બરાબર 0.059 છેદમાં n log Kc. E નોટ સેલ આપેલું છે આપણને 0.46.059 છેદમાં n છે 2 log Kc. તો log Kc બરાબર 2 સામે લઈ જાઓ ગુણાકારમાં, આ ભાગાકારમાં આવી જશે. log Kc બરાબર મળી જશે આપણને 0.46 ગુણ્યા 2 છેદમાં 0.059. આ જે મળે એનો એન્ટીલોગ લઈ લો બંને સાઈડ, એટલે અહીંયા log એન્ટીલોગ કેન્સલ થઈ જાય તો Kc બરાબર આ ભાગનો એન્ટીલોગ આવશે. એટલે Kc બરાબર એન્ટીલોગ ઓફ 2 છેદમાં 0.059 એનો આન્સર. ઓકે, તો આ રીતે ક્વેશ્ચન બની શકે છે. આવા ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે. પછી ક્વેશ્ચન 3.3 જેમાં ડેલ્ટા G પૂછેલું છે તો એ તમારા હોમવર્ક ની અંદર કરવાનો રહેશે. સિમ્પલી આ સૂત્રનો યુઝ કરવાનો, NF E નોટ સેલ મૂકવાનો છે, ડેલ્ટા G નોટ ગણવાનો છે. આવા સ્વાધ્યાયની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન હશે, એ હોમવર્ક ની અંદર કરવાના છે. હોમવર્ક ની અંદર સોલ્વ કરવા તમારે. જો ક્વેશ્ચન નો સોલ્વ થાય, ડાઉટ આવે તો તમે મને પર્સનલી કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. વધારે સ્ટુડન્ટની ક્વેરી હશે તો આપણે એક પર્ટિક્યુલર ખાલી ક્વેશ્ચનનો અને દાખલાનો જ વિડિયો લેક્ચર અલગથી મૂકશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ વધીશું.